જય માતાજી, જય રામજી મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે જવાનું છે ખેતરમાં વડાણી જવાનું છે. આપણે એડા બાળવા જવાનું. તમને તો ખબર છે કે આપણે બ્લોગમાં જણાવ્યું હતું કે આપણે એડા છે કેમ બતાવ્યા હતા, એડા કેવા છે. તો મિત્રો આજે એડા આપણે બાળવા જવાનું છે. કોઈ જાય લે તો આપણે જઈએ. અને રિક્ષા સારી હજી છે હમણાં આવે તો આપણે જઈએ ખેતરમાં. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો મિત્રો, જો પાણી પીવાની બહેણી તૈયાર કરી નાખીએ તો હમણાં આપણે જઈશું. તમને રિક્ષામાં બતાવશું કે આપણે જોઈશું. ચાલો હમણાં જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી જાય. અને જુઓ તમે આ બધા ટાંકા કર્યા એડાના તમે જોઈ શકો. અને આપણે રિક્ષા પેલે પડીએ અને આમાં હાળ કરેલું છે. તો મિત્રો આટલા બધા એડા આપણે બાળવાના છે. આપણે બાકેસ પણ હંગાટ લાવી દીધી મિત્રો. જો અને લાઈન નીકળી છે આમાં તમે જોઈ શકો છો. ટોપલાની મોટા મિત્રો આ બધા એડા પડ્યા બાળવાના તે બધા. જો ચલો આપણે બધા એડા બાળ્યા ને આપણે 3 ઢગા બાળ્યા છે. પછી એટલા બધા બાળ્યા ને પેલી મકા એડા ભેળા કરી દીધા. અને એડા બધા બાળવાના ને આપણે બધા બાળીને આપણે ઘરે જવાનું છે. અને એમ બાળા વિડીયો બતાવશું. હમણાં બતાવો એવું બાળા એક વિડીયો તો એટલે બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. ચાલો આપણે બાળા. તો મિત્રો ફાઇનલી જો એડા હાળવાનું શરૂ થઈ ગયું છે. અને અમકો કરે કે તમે બતાવું તો એટલે ઘણા થોડાક એડા ઉપર નાખવા પડશે. તો ચાલો અમકો કરજો બતાવો. થોડો અમકો થાય જ છે. એમ તો જોઈ શકો તમે કોઈ એડા બાળતા હોય તો કમેન્ટ કરજો મિત્રો. જોઈ શકો મિત્રો આ બધા એડા બાળવાના છે. બાળવાના અમકો તૈયારી થાય જ રહે ને. તો મિત્રો ફાઇનલી અમકો પટી ગયો છે. અમકો થઈ જાય છે. અને વાયર હતો પણ કોઈ નહીં એટલે સારું. જોઈ શકો મિત્રો તમે તો સમાપ્ત થઈ ગયો. તો મિત્રો એ હળગાઈને આપણે આવી જશે વેફર ખાવા. તો જો તમે વેફર લાવી દીધું. મિત્રો એડા તો ઘણા બાકી બાળવાના. બધી ગોરા જો છે ત્યારે તમે બાજી જ છે. આમ પેલી કરા પેલા કરે રહે થોડું વેને બતાવું. મકા ભેળા કરીને મકા એડા બધા બાળી જાય. પેલી મકા ટોપલો દેખાય બાજરી લણી રહી. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો બતાવશું બધું. ચાલો આપણે વેફર ખાઈ લઈએ. મિત્રો ફાઇનલી આપણે અહીંયા જ બેઠા. અને આપણે તો બધા આપણે વેફર ખાડા જો પેલા હળગાવી છે. દેખાતું કમેન્ટ કરજો. તો ખાલતું મારતા દો. અગ્નિ દો અગ્નિ ખાલી. તો ચલો આપણે ચલો આગળ. આપણે ફાઇનલી ઘરે આવી ગયા ને હવે આપણે નાવાનું કરવાનું છે. એટલે આપણે બ્લોગ સમાપ્ત કરી દઈએ. તો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે બીજા જય માતાજી જય રામ.